નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9. હું છું હાર્દિક મોદી. ગુજરાતમાં પેટા ચૂંટણીનો જંગ જામ્યો છે અને વિસાવદરમાં CR પાટીલ ખુદ સંબોધન કરી રહ્યા છે. સીધા જઈશું ત્યાં. એને જો છેડશો, એને જો છંછેડશો તો એ છોડશે નહીં. અહીંયા પણ કહી ગયા છે પેલા ભાઈ કે આને ખરીદી લો. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તરીકે હું આપને આહવાન કરું છું કે તમે પડકાર કરો કે ભાઈ દિલ્હીથી આવીને ગયા છો, તમારો જે હતો આગલો એને તો તમે સાચવી નહીં શક્યા. એ તો વિશ્વાસ એને આવી ગયો હતો કે આ પાર્ટીમાં ભવિષ્ય નથી, એને તો રાજીનામું આપી દીધું. પણ આ ભાઈને જીતાડીજો, તમારામાં તાકાત હોય તો એવો પડકાર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આપે. આ વાતને ઉચકી લે અને આપણા ઉમેદવારને જીતાડવા માટેનો પ્રકલ્પ એ સંકલ્પ સાથે આગળ વધે એ મારી ઈચ્છા છે. તાળીઓ નહીં પડી, પણ જેને લાગે છે કે આ પડકારને ઝીલી લઈશું એ બધા એક સાથે તાળી પાડો. અરે આ તમારા ઘરમાં આવીને તમને ચેલેન્જ કરી ગયો છે, જેને પોતાના ઠેકાણા નથી, જ્યાં ગુજરાતમાં 136 સીટ ઉપર ડિપોઝિટ ગુમાવી છે, જેના 5 જણા ચૂંટાયા હતા ને એમાં એમનો એક પણ મૂળભૂત એનો કેન્ડિડેટ નહોતો. ચૈતર વસાવા એ તો બીજી પાર્ટીમાં હતો, એને ભાજપમાં ટિકિટ જોઈતી હતી, ના મળી એટલે ત્યાં ગયા અને ભાઈ ચૂંટાયો. ભાવનગરનું પણ તમને ખ્યાલ છે, બોટાદનું પણ ખ્યાલ છે, તમને વિસાવદરનો પણ ખ્યાલ છે કે ભારતીય જનતા પાર્ટીનો મહામંત્રી એ પણ કાર્યકર્તા હતો. આજે ચૂંટાયા છે એ એમના વિચારધારા પર નથી ચૂંટાયા, એ પોતાની તાકાત પર ચૂંટાયા હતા. પણ હવે ગુજરાતની પ્રજા ત્રીજી પાર્ટીને જીતાડવા માટે ક્યારેય ટેવાયેલી નથી. એનો ઇતિહાસ એવું કહે છે કે ત્રીજી પાર્ટી માટે અહીંયા ક્યાંય કોઈ સ્થાન નથી. તો આવો મિત્રો, આપણે સંકલ્પ કરીએ કે આ વખતે વિસાવદરના મતદાર ભાઈ અને બહેનોને વિશ્વાસમાં લઈને આપણે આ વખતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભાઈ શ્રી કિરીટ પટેલને જીતાડીએ. સંકલ્પ લેવા તૈયાર છો? પડકાર ઝીલવા તૈયાર છો? પડકારમાં હારી ન જવાય એની ચિંતા તમારે કરવી પડશે. કરશો ને? મને વિશ્વાસ છે મિત્રો, મને વિશ્વાસ છે તમારી તાકાતમાં, મને વિશ્વાસ છે વિસાવદરના હોશિયાર મતદાતા ભાઈ બહેનોમાં. એમને એમનું ભવિષ્ય ખબર પડે છે, એમને વિસાવદરની પ્રગતિમાં રસ છે. અને એટલા જ માટે અમે જ્યારે પરમ દિવસે સુરતમાં જે વિસાવદરના આગેવાનો રહે છે એમની જ્યારે મિટિંગ કરી તો લગભગ 8 થી 10 હજાર વિસાવદરના મૂળ જે આગેવાનો એમને કહ્યું કે અમે જઈશું, એક એક ઘરમાં જઈશું, અમે એક એક ગામમાં ફરીશું, અમે બધાને કન્વિન્સ કરીશું. જ્યારે સુરતથી આગેવાનો અહીં આવીને કામ કરવા તૈયાર છે, એના જ કારણે આજે રઘુભાઈ આવ્યા એ રોકાવાના છે, અમારા નિરંજનભાઈ જાજમેરા આવ્યા એ રોકાવાના છે, દિનેશભાઈ જોધાણી આવ્યા સુરતથી, પૂર્વ ડેપ્યુટી મેયર એ અહીંયા રોકાવાના છે, ભાઈ શ્રી ભરતભાઈ બોગરા એ રાજકોટથી આવીને રોકાવાના છે. આવા અનેક લોકો એ તમારી સાથે જોડાઈને કામ કરવા માંગે છે. મિત્રો, આવો આપણે તમારે 19મી તારીખે મતદાન કરીને 23મી તારીખે જ્યારે ભવ્ય વિજય સરઘસ ભાઈ શ્રી કિરીટભાઈ પટેલનું ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનું વિજય સરઘસમાં જોડાવા માટે હું આપ સૌને આજથી જ આમંત્રણ આપું છું. આપ સૌ એમાં પધારો એ જ વિનંતી સાથે હું મારી વાતને વિરામ આપું છું. જય જય ગરી ગુજરાત, ભારત માતા કી. ધન્યવાદ.